નમસ્કાર મિત્રો. ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત 52મા મણકામાં આપ સર્વેનું સ્વાગત છે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, મહાભારતમાં જુગારનું દૃશ્ય ચાલી રહ્યું છે. યુધિષ્ઠિર પોતાની બધી જ સંપત્તિ, પોતાના ભાઈઓ અને પોતાને પણ હારી ચૂક્યા છે, અને પછી એ દ્રૌપદીને દાવ ઉપર મૂકે છે અને એને પણ હારી જાય છે. અને પરિણામે દુર્યોધન અને દુશાસન મળીને પાશવતાની હદ બતાવી દે છે. અને જે કુલ સામગ્રી છે, કુલ સામ્રાજ્ઞી છે, કુલ કુળની બધું છે, એવી દ્રૌપદીનું ચીરહરણની ઘટના ત્યાં આકાર લે છે. એ વખતે દ્રૌપદી રડતી કકડતી આર્તનાદે એક પ્રશ્ન કરે છે કે યુધિષ્ઠિર સૌથી પહેલાં પોતાની જાતને હાર્યા હતા કે મને? અર્થાત યુધિષ્ઠિર જો પોતે જુગારમાં હારી ગયા હોય તો હવે બીજા કોઈને એ દાવ ઉપર મૂકી શકે નહીં. તો એ રીતે હું જીતાયેલી ના કહેવાઉં. આ એનો પ્રશ્ન હતો. એના પ્રશ્નની સામે આખું કુરુકુળ મૌન હતું. એટલું જ નહીં, આખી સભા મૌન હતી. અરે, ધર્મ ધુરંધર ગણાતા એવા ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય જેવા જે દિગ્ગજ ધર્મ ધુરંધરો હતા, એ બધા જ મૌન હતા. કોઈ એના પ્રશ્નનો ઉત્તર આપી શકતો નહોતો. એટલામાં કૌરવ સભામાંથી એક અવાજ આવ્યો કે દ્રૌપદીની વાત સાચી છે. દ્રૌપદી જે કહી રહી છે એ વાત સાચી છે. અને એ પ્રમાણે ખરેખર દ્રૌપદી જીત્યાદી ના કહેવાય, કેમ કે યુધિષ્ઠિર પહેલાં પોતાની જાતને હારી ગયેલા, માટે હવે દ્રૌપદીને હોડમાં મૂકી શકે નહીં. અને જાણો છો અવાજ કોનો હતો? એ અવાજ હતો વિકર્ણનો. કૌરવ સભામાંથી ઉઠેલો અવાજ એ વિકર્ણનો હતો. તો વિકર્ણ કોણ હતો? એના વિશે તમને જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. તો એ જિજ્ઞાસાનું સમાધાન આપણે આજના મણકામાં કરવાના છીએ. પણ એ પહેલાં જો તમે હજુ પણ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા વિનંતી. આ સમગ્ર વિડીયોને જોજો અને તમારો જે મુક્ત અભિપ્રાય હોય એ લખી મોકલજો. સાથે સાથે આખા વિડીયોને શેર અને લાઈક પણ કરજો. મિત્રો, આપણી પરંપરા, આપણી પરિપાટી એવી છે કે આપણે સૌ પ્રથમ જે અધ્યાયનો શ્લોક ચાલી રહ્યો છે એનું પારાયણ કરીએ છીએ. તો ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગના 8મા શ્લોકનું પહેલાં આપણે પારાયણ કરીશું અને પછીથી વિકર્ણની વાતો આપણે કરવાના છે. તો પ્રથમ અધ્યાયનો 8મો શ્લોક આ પ્રમાણે છે. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. મિત્રો, આપણે જાણીએ છીએ કે દુર્યોધન પોતાના પક્ષમાં રહેલા કયા મહારથીઓ છે, એટલે પોતાના પક્ષે રહીને કયા મહારથીઓ યુદ્ધ કરવાના છે એની એક લાંબી યાદી ગણાવી રહ્યો છે. એમાં એ વિકર્ણનું નામ પણ ઉમેરે છે. અશ્વત્થામા વિકર્ણશ્ચ. એમાં અશ્વત્થામાની પછી તરત જ વિકર્ણનું નામ લે છે. તો વિકર્ણ કોણ છે એ આપણને જાણવાની જિજ્ઞાસા થાય. તો મિત્રો, વિકર્ણ એ બીજો કોઈ નહીં, દુર્યોધનનો સગો ભાઈ છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના 100 પુત્રો અને એક પુત્રી. 100 પુત્રોમાં દુર્યોધન, દુશાસન વગેરે જે પુત્રો છે એમાંનો એક પુત્ર એટલે વિકર્ણ. પણ જુઓ તમે કે ભરસભાની અંદર એણે પોતાના ભાઈની વિરુદ્ધ પોતાનો મત રજૂ કર્યો. પોતે ધર્મનો માર્ગ જાણતો હતો, પોતે સત્યના પક્ષે હતો, પોતે ન્યાયના પક્ષે હતો, અને માટે એણે ખુલ્લો વિરોધ કર્યો પોતાના ભાઈઓ પ્રત્યે
કે આ જે કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે અને દ્રૌપદીની સાથે આવું વર્તન કરવું વ્યાજબી નથી. આવો જેણે ખુલ્લો વિરોધ કર્યો એ એટલે વિકર્ણ. એ પણ કૌરવ જ હતો, પણ દુર્યોધનથી બિલકુલ વિપરીત સ્વભાવનો, કે જે ધર્મને જાણતો હતો અને સાથે સાથે ન્યાય જેનામાં વસેલો હતો, અને માટે એને પોતાના ભાઈની વિરુદ્ધ મત આપવાનું એક સાહસ ભરસભાની અંદર કર્યું. હવે પ્રશ્ન થાય કે ભરસભામાં જેણે આવું સાહસ કર્યું એ તો ખરેખર ધર્મનો જાણકાર કહેવાય, અને જે ધર્મનો જાણકાર હોય એ ધર્મનું પાલન કરે છે. પણ અહીંયા જ મિત્રો આપણે એક મોટી ભૂલ ખાઈ જઈએ છીએ, એક થાપ ખાઈ જઈએ છીએ. જે ધર્મ જાણતો હોય એ ધર્મનું પાલન ચોક્કસપણે કરી શકતો નથી. મહાભારતના તો બતાવવું છે. બાકી ધર્મ ધુરંધરો ત્યાં બેઠેલા હતા, ભીષ્મ હતા, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, આ બધા જ ધર્મને જાણતા હતા. પણ અર્થસ્ય દાસોહમ, અમે તો બધા અર્થના દાસ છીએ, કેમ કે કૌરવોનું લોણ ખાઈએ છીએ, હવે એમની સામે કેવી રીતે થવું, એને પણ એ લોકો ધર્મ ગણતા હતા અને માટે એ લોકો મૌન રહ્યા. પણ એ વખતે ભરતસભાની અંદર વિકર્ણે ખુલ્લીને વિરોધ કર્યો કે નહીં, દ્રૌપદીની વાત સાચી છે, દ્રૌપદીનો પ્રશ્ન સાચો છે અને દ્રૌપદી ચિત્યારી ગણાય નહીં અને માટે એની સાથે કોઈ પણ પ્રકારનું દુરાચાર કરાય નહીં. આવી ભરસભાની અંદર જેણે વાતચીત કરી એટલે ધર્મી કૌરવોમાં પણ એક ધર્મી કૌરવ હતો અને એનું નામ એટલે વિકર્ણ. હવે મિત્રો જો કેવો વિરોધાભાસ, દુર્યોધન પોતે ધર્મથી જોજનો દૂર અને એનો જ સગો ભાઈ એ ધર્મના માર્ગનો પથિક, ધર્મનો માર્ગનો યાત્રિક. તો શું કર્યું એને? શું એને ધર્મનો માર્ગ જાણતો હતો તેનું પાલન કર્યું? શું એ પાંડવ પક્ષમાં ભળી ગયો? શું એ કૃષ્ણની સાથે રહીને યુદ્ધ કરવા લાગ્યો? ના, આવું કશું જ ના બન્યું. પણ શું બન્યું? વિકર્ણની પાસે બે રસ્તા હતા. એક, ધર્મને જે જાણે છે એનું પાલન કરવા માટે કાં તો પાંડવોમાં ભળી જવું, કૃષ્ણની સાથે રહીને, પાંડવોની સાથે રહીને કૌરવોની સામે યુદ્ધ કરવું, એટલે પોતાના પરિવાર સામે લડવું. આ એક માર્ગ હતો. અને બીજો માર્ગ એટલે કયો માર્ગ? કે પોતાના પરિવારને જ્યારે આવી કટોકટીની પરિસ્થિતિ હોય ત્યારે છોડીને ના જતા રહેવાય. એટલે કર્તવ્ય ભાવ, પરિવાર પ્રત્યેનો લોહીના સંબંધનો જે કર્તવ્ય ભાવ હતો એ પણ એની સામે હતો. તો એણે બીજો વિકલ્પ પસંદ કર્યો અને એણે પોતાનું કર્તવ્ય કરવાનું નક્કી કર્યું. અને એટલે એ યુદ્ધમાં ઊભો રહ્યો. કૌરવ પક્ષે એ યુદ્ધમાં લડ્યો અને કૌરવ પક્ષથી લડ્યો એટલે સ્વાભાવિક છે કે એનો વધ પણ થયો અને ભીમસેન દ્વારા એનો વધ થયો. તો કેમ આવું બન્યું એ પણ આપણા મનમાં એક પ્રશ્ન થાય. મિત્રો, તમારો પણ જે કંઈ અભિપ્રાય હોય એ લખી મોકલજો કે આવું કેમ બન્યું. અને એની ચર્ચા આપણે આવતા મણકામાં કરીશું કે કેમ આવું બન્યું. ખરેખર જો એ ધર્મ માર્ગી હતો તો કેમ એ ધર્મનું પાલન ના કર્યું. બહુ રસપ્રદ ચર્ચા છે, પણ એ આવતા એપિસોડ માટે છોડીએ છીએ, આવતા મણકા માટે મૂકી દઈએ છીએ. અને ત્યાં સુધી તમે મિત્રો વિચાર કરજો. આપણે બધા સાથે મળીને એનો વિચાર કરીશું કે આવું કેમ બન્યું. તો આવતા મણકાની અંદર આપણે વિકર્ણ આટલો ધર્મી હોવા છતાંય કેમ એ કૌરવ પક્ષે લડ્યો અને કેમ એણે એનો યુદ્ધમાં વધ થયો અને કોના હાથે એનો વધ થયો એની વિગતે ચર્ચા આપણે આવતા મણકામાં કરીશું. ત્યાં સુધીમાં પણ જો મિત્રો હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પુનઃ
ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. સમગ્ર વિડીયોને સંપૂર્ણ રીતે જોજો અને તમારો જે કંઈ અભિપ્રાય હોય, ભીખાણાએ કેમ આવું કર્યું એના વિશે તમારો જો કોઈ મત હોય તો એ પણ ખુલ્લા મને લખવા વિનંતી છે. તો ત્યાં સુધીમાં મિત્રો આપણે છૂટા પડીએ. તો આવજો મિત્રો. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. હવે 53માં મણકામાં મળીશું અને આગળ ઉપર શું કહે છે એ આપણે જોઈશું. ભીખાણાની વાતો કરીશું.